એક તરફ તો દારૂબંધી છે, બીજી તરફ બ્લેકમાં જોઈએ એટલો દારૂ મળે છે, એના હપ્તા પછી સાચું ખોટું રામ જાણે, પણ કહેવાય છે ગાંધીનગર સુધી પહોંચે છે ને હજી સુધી ગાંધીનગરમાંથી રદિયો નથી આવ્યો. તો તમે વિચાર કરો કે જયારે તમારી ઉપર આટલી મોટી એક કલંક છે, તો એ કલંકને ભૂસવાનું કોઈ માણસ બીડું કેમ નથી જડતા? હર્ષ સંઘવીથી માંડીને કોઈ એમ કેમ નથી કહી શકતા કે હવે પછી મજાલ છે કોઈને એક દારૂનો ટીપું ક્યાંય મળે તો ફટ કહેજો મને? કાં રાજીનામું નથી આપતા, કાં નૈતિકતાની વાત નથી કરતા? કારણ કે આ બધું ખુલ્લમ ખુલ્લા પ્યાર છે, આમાં કાંઈ છુપાછુપી નથી. અનાયાસે કોક નિર્લિપ્ત રોય જેવો પ્રમાણિક ક્યાંક અધિકારી આવી જાય તો ભાંડા ફૂટે. બાકી આ આખે આખું હજારો કરોડનું ટર્નઓવર જે છે દારૂનું, એ ગુજરાતમાં વર્ષોથી ચાલે છે. અને આમ પણ તમને કહું બેન, ગાંધીજી અહીંયા જન્માતા એમ કરીને જે દારૂબંધી આપણે ત્યાં લાદી દેવામાં આવી છે ને, એ તો અત્યંત ખરાબમાં ખરાબ વાત છે. એમ તો અમારે ત્યાં બાજુમાં જલારામ બાપા જન્મા છે, લ્યો આપી બધાને કહી દો કે મંડો રોટલા ખવડાવવા હવને, કોઈ ભૂખું આંગણેથી જવું ન જોઈએ. હાલો, હું કામ? જલારામ બાપા અહીંયા જન્માતા. તો બધાએ જો